વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનની બધી જ લીલા નિર્દોષ હોય છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ભક્તો, પરબ્રહ્મ પરમાત્મા પોતે આપ્તકામ છે, પૂર્ણકામ છે. આપ્તકામ યદુપતિ શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદની અંદર 33મા અધ્યાયની અંદર પરીક્ષિત રાજાએ પોતે કહ્યું છે. છાંદોગ્ય ઉપનિષદની અંદર પણ ભગવાનને આત્મરતિ, આત્મમૈથુન, આત્મક્રીડન ઇત્યાદિ તરીકે વર્ણવેલા છે. એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પોતાના આત્મરમણથી અત્યંત તૃપ્ત છે. એણે ઇતર કોઈ પણ વિષયની જરૂર નથી. અર્થાત કે પોતે આનંદ પ્રાપ્તિને અર્થે ઇતર કોઈ પણ વિષય ભોગવવાની જરૂર નથી. પરંતુ એ પરબ્રહ્મ પરમાત્મા જ્યારે ધરાતલની ઉપર પધારે છે ને, ત્યારે ભક્તજન જે પણ કોઈક વસ્તુ એમને અર્પણ કરે છે એ બધી જ વસ્તુ જે છે એ ભગવાન પ્રેમપૂર્વક જે છે એ સ્વીકારે છે. આ વાત ભગવાન સ્વામિનારાયણે મધ્યના 65મા વચનામૃતની અંદર કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે કે જીવના કલ્યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતાર થાય છે તેને તો માયાનું કાર્ય એવું જે આ જગત તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિશંક વર્તે છે અને પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચ વિષયને પણ સારી પેઠે ભોગવે છે. ભગવાનને વિષય ભોગવવાની ઈચ્છા નથી, પરંતુ ભક્તજનની પ્રસન્નતાને અર્થે એ પરબ્રહ્મ પરમાત્મા એમણે અર્પણ કરેલા એ પંચ વિષય જે છે એને સારી રીતે એ ભોગવે છે. પરંતુ એ પંચ વિષય ભોગવવા છતાં પણ પ્રાકૃત મનુષ્ય જે પ્રમાણે અજ્ઞાન અવસ્થાની અંદર એ પંચ વિષય ભોગવે છે તેમ ભગવાનને નથી. ભગવાન એ પંચ વિષય ભોગવે છે છતાં પણ એમને પોતાના આત્માનું અખંડ અનુસંધાન હોય છે. ગોસ્વામી વિઠ્ઠલનાથજીએ વિદ્વત મંડનની અંદર આ વસ્તુ જે છે એ પ્રતિપાદિત કરેલી છે. એટલે રાસ ક્રીડા પણ ભગવાને કરી, એની અંદર પણ એમને પોતાના આત્માનું અખંડ અનુસંધાન હતું. જે પ્રમાણે અજ્ઞાની લોકો પંચ વિષય ભોગવે છે અને એની અંદર આસક્ત થઈ જાય છે, ભગવાન એવા નથી. 16,108 રાણી નિત્ય અનંગના બાણ છોડતી હતી કે કેમેય કરીને ભગવાન જે છે એ અમને વશ થઈ જાય, ભગવાનનું ચિત્ત જે છે એ અમારી તરફ આકર્ષિત થઈ જાય. પરંતુ ભગવાનનું મન ક્યારેય પણ એની અંદર આસક્ત થયું નથી. શ્રીમદ ભાગવતના 11 સ્કંદના 6ઠા અધ્યાયની અંદર દેવતાઓની સ્તુતિની અંદર દેવતાઓએ આ વાત જે છે કહેલી છે.
માટે પરબ્રહ્મ પરમાત્મા આ ધરાતલની ઉપર પધારે છે અને તે વખતે ભક્તોએ આપેલા જે પંચ વિષય ભોગવે છે એ વિષય ભોગવવાની અંદર કેવલ ને કેવલ ભક્તોની પ્રસન્નતા છે. ભગવાનને વિષય ભોગવવાની કોઈ જરૂર હોતી નથી. છતાં પણ અજ્ઞાની લોકો જે છે એ અજ્ઞાની લોકો એ ભગવાનની લીલાની અંદર દોષારોપણ કરતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણની આ લીલાઓ જે છે એ લીલાના રહસ્યને પાર પામવું એ બહુ કઠિન છે. ભગવાનના જન્મ અને કર્મ એ પણ દિવ્ય છે અને ભગવાનની જે એ લીલાઓ જે છે એ પણ દિવ્ય છે. ભગવાન ગીતાની અંદર પોતે કહે છે, જન્મ કર્મ ચ મે દિવ્યમ. મારા જન્મ છે અને મારા કર્મ છે, અર્થાત કે લીલા છે, એ બધી દિવ્ય છે. પરંતુ એને મૂઢ લોકો જે છે, અજ્ઞાની લોકો જે છે એ યથાર્થપણે જાણી શકતા નથી. પરબ્રહ્મ પરમાત્મા જ્યારે દેહ ધારણ કરે છે ત્યારે કોઈક વખત માતાના ગર્ભ થકી એ દેહ ધારણ કરે છે, કોઈક વખત સીધા જ આમ પ્રગટ થઈ જાય છે. જે પ્રમાણે વામન અવતારની અંદર ભગવાન પ્રગટ થયા, કલ્કી અવતારની અંદર ભગવાન જે છે એ માતાના ગર્ભ થકી પ્રગટ થયા છે, કલ્કી પુરાણની અંદર લખેલું છે. અને કોઈક વખત તો નિર્જીવ પદાર્થમાંથી ભગવાન પ્રગટ થતા હોય છે, જેમ નરસિંહ અવતારની અંદર ભગવાન સ્તંભ ફાડીને પ્રગટ થયા હતા. અને એ પરબ્રહ્મ પરમાત્માની દેહ મૂકવાની રીત પણ જે છે એ અલૌકિક છે. કોઈક વખત ભગવાન જે છે એ પોતાના માનુષ્ય રૂપની અંદર જ દિવ્ય રૂપ ધારણ કરી લે છે. જેમ રામા અવતારની અંદર ભગવાન શ્રી રામ સ્વધામ જવા માટે તૈયાર થયા ત્યારે પોતે દિવ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થઈ જાય છે. અને કોઈક વખત એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ યુદ્ધની અંદર પોતાના દેહને ત્યાગ કરીને જતા રહી. જેમ શિવ પુરાણની અંદર કથા આવે છે કે નરસિંહ ભગવાન હિરણ્યકશિપુને મારી જ્યારે અતિશય ઉગ્ર રૂપ ધારણ કરી લે છે ત્યારે એ નરસિંહ ભગવાનની સાથે એમના પ્રકોપને રોકવા માટે ભગવાન શંકર જે છે એ સર્પનું રૂપ ધારણ કરીને આવ્યા. નરસિંહ ભગવાન અને સર્પનું પરસ્પર યુદ્ધ થાય છે અને ત્યાં બંને દેહ ત્યાગ કરી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ એઓએ પોતાનો દેહ જે છે એ યોગ માર્ગે કરીને ત્યાગ કર્યો. ભગવાન સ્વામિનારાયણે પોતાનો દેહ જે છે એ યોગ માર્ગે કરીને ત્યાગ કર્યો. એટલે જે પરબ્રહ્મ પરમાત્માની દેહ ધરવાની રીત છે એ પણ અલૌકિક છે અને દેહ ત્યાગ કરવાની રીત જે છે એ પણ અલૌકિક છે. પરંતુ એને અજ્ઞાની લોકો જે છે એ જાણી શકતા નથી ને એટલે જ માટે ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ એવા અજ્ઞાનીઓને માટે કહે છે, અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. આ વાત જે છે એ ભગવાને પોતાના સ્વમુખે કહેલી છે. કહેવાનું તાત્પર્ય ભગવાનનું એવું છે કે પોતે કરેલા પાપ કર્મથી મૂળ એવા પુરુષો મારો પરમ ભાવ નહીં જાણીને સર્વભૂતોનો મહેશ્વર અને પરમ કરુણાથી સર્વના
સમાશ્રય માટે મનુષ્યને સજાતીય તનુને આશરેલો હું તે મારી અવજ્ઞા કરે છે, એટલે મને પ્રાકૃત મનુષ્યને સજાતીય માનીને તિરસ્કાર કરે છે. એટલે એ લોકો જે છે એ એવું સમજે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ, ભગવાન સ્વામિનારાયણે, ભગવાન નરસિંહે દેહ ત્યાગ કર્યો એટલે ભગવાનનું અસ્તિત્વ જે છે એ સમાપ્ત થઈ ગયું. પરંતુ એવું નથી. ભગવાન સ્વામિનારાયણે આ બાબતનો ખુલાસો જે છે એ પંચાળાના 7મા વચનામૃતની અંદર કરેલો છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, જેમ શ્રી કૃષ્ણ ભગવાનને દેહ મૂક્યો ત્યારે એ ભગવાનની પત્નીઓ જે રૂકમિણી આદિક હતી તે એ ભગવાનના દેહને લઈને બળી મરી. આ વાત વિષ્ણુ પુરાણની અંદર છે તથા મહાભારતના મૂસલ પર્વની અંદર છે. ત્યારે અજ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે હવે એ નાશ થઈ ગયા, અને જે જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે અહીંથી અંતર્ધાન થઈને બીજે ઠેકાણે જણાયા છે. આ પ્રમાણે અજ્ઞાની લોકો જે છે એ અજ્ઞાની લોકો એવું કહે છે કે ભગવાને દેહ ત્યાગ કર્યો એટલે એ નાશ પામી ગયા. પરંતુ ભક્તજનો જે છે એ એવું સમજે છે કે ભગવાને દેહ ત્યાગ કરેલો નથી. એ દેહ ત્યાગ કરવો એ પણ એક માનુષી લીલા છે, પરંતુ અહીં અંતર્ધાન થઈ જાય છે અને એ અન્ય સ્થળે દેખાય છે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 13મા વચનામૃતની અંદર કહે છે કે બધા જ અવતારો જે છે એ પુરુષોત્તમમાંથી અર્થાત કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેમાંથી પ્રગટ થાય છે અને પુનઃ એની અંદર લીન થઈ જાય. અને આ જ વાત ભગવાન વેદવ્યાસજીએ મહાભારતની અંદર શાંતિ પર્વના 339મા અધ્યાયની અંદર પણ કહેલી છે. એટલે પરબ્રહ્મ પરમાત્માની દેહ ધારણ કરવાની રીત પણ અલૌકિક છે અને દેહ ત્યાગ કરવાની રીત પણ અલૌકિક છે. એને મૂળ લોકો જે છે એ જાણી શકતા નથી. પરબ્રહ્મ પરમાત્મા આ ધરાતલની ઉપર અવતાર ધારણ કરીને આવે છે ત્યારે પરબ્રહ્મ પરમાત્મા જે યોનિની અંદર પ્રગટ થાય છે એવા ગુણધર્મો જે છે એ ભગવાન અપનાવે છે. આ વાત જે છે એ વિષ્ણુ ધર્મોત્તરની અંદર પણ લખેલી છે. અને ભગવાન સ્વામિનારાયણે પંચાળાના 4th વચનામૃતની અંદર પણ આ વાત કહેલી છે કે ભગવાન જ્યારે વરારૂપ ધારણ કરીને આ ધરાતલની ઉપર પ્રગટ થયા ત્યારે સૂંઘીને પૃથ્વીને ખોડી નાખી. ભગવાને જ્યારે મત્સ્યરૂપ ધારણ કર્યો ત્યારે ભગવાન કેવલ જલમાં જ વિચરણ કરતા હતા. નરનારાયણ રૂપે ભગવાન પ્રગટ થયા ત્યારે ભગવાને બ્રહ્મચર્ય વ્રત જે છે તેનું પાલન કરેલું છે. સ્ત્રી માત્રનો સ્પર્શ એમણે કરેલો નથી. સંકાદિક રૂપે પ્રગટ થયા તો ભગવાન પોતે બ્રહ્મચારી રહ્યા છે. રામા અવતારની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા જ્યારે પ્રગટ થયા ત્યારે ધર્મની મર્યાદા એમણે સ્થાપન કરેલી છે, એક જ પત્ની વ્રત. કૃષ્ણ અવતારની અંદર ભગવાન પોતે પ્રગટ થયા છે. ભગવાનનો એ અવતાર જે છે એ અવતારની અંદર ભગવાને અનેક પત્નીઓ કરેલી છે, પરંતુ એક એક પત્નીની સાથે એક એક શ્રી કૃષ્ણ હતા. અને એ પરબ્રહ્મ પરમાત્મા જ્યારે ધરાતલની ઉપર મનુષ્ય યોનિની અંદર પ્રગટ થયા હોય ત્યારે મનુષ્ય જે પ્રમાણે કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, આશા છે, તૃષ્ણા છે ઇત્યાદિથી યુક્ત હોય તેમ પરબ્રહ્મ પરમાત્મા પણ પોતાની અંદર એ ધર્મો જે છે બતાવે છે. આ વાત જે છે કલ્કી પુરાણની અંદર સ્પષ્ટ રૂપે કલ્કી ભગવાનના ચરિત્રની અંદર લખેલી છે અને ભગવાન સ્વામિનારાયણે પણ પંચાળાના 4th વચનામૃતની અંદર આ વાત કહેલી છે. પરંતુ ભક્તજન જે છે એ એવું જાણે છે કે મનુષ્યની અંદર જે ક્રોધ છે એવો ક્રોધ એ પરમાત્માની અંદર નથી, એની અંદર દિવ્યતા છે. ભગવાન જે ક્રોધ કરે છે ને ક્રોધે કરીને કોઈ અસુરને મારે છે ને
તો એ અસુર પણ ભગવત ધામની અંદર જાય છે. જેમ શિશુપાલ અને દંતવક્ર જેનો ભગવાને નાશ કર્યો, તો એમનું તેજ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની અંદર સમાઈ ગયું. ભગવાન શ્રી રામના બાણથી જેટલા પણ અસુરો વીર ગતિને પ્રાપ્ત થયા, એ બધા જ ભગવાનના ધામની અંદર ગયા છે. આ વાત ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસની અંદર લંકા કાંડની અંદર લખેલી છે. એટલે એમનો ક્રોધ જે છે એ ક્રોધની અંદર પણ દિવ્યતા છે, એમના કામની અંદર પણ દિવ્યતા છે. 16,108 પત્નીઓની સાથે ભગવાન વિહાર કરતા હતા અને એમના થકી 1,77,188 બાળકો એમણે પ્રગટ કર્યા. કોઈનામાં શક્તિ છે આટલા બાળકો પ્રગટ કરવાની? કોઈનામાં નથી. અને શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 90મા અધ્યાયની અંદર તો સુખદેવજી મહારાજ કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા સત્ય સંકલ્પ છે, અને સંકલ્પ માત્રથી એમણે આ બધા બાળકો જે છે એ પ્રગટ કરેલા છે. અને એટલે જ માટે શાસ્ત્રોની અંદર પરબ્રહ્મ પરમાત્માને અખંડ બ્રહ્મચારી કીધેલા છે કે સ્ત્રીના સંપર્કમાં આવવા છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અચ્યુત છે. એટલે એમની અંદર જે કામ જે છે એ કામ પણ દિવ્ય છે. મનુષ્ય જેવું કામ નથી. પણ એ વાત જે છે એ કેવલ ભગવાનના ભક્તજન જે છે એ જાણે છે. અભક્ત લોકો એ વાત જે છે એ જાણી શકતા નથી, અને નથી જાણતા એટલે માટે એ પરબ્રહ્મ પરમાત્માને વિશે દોષારોપણ કરે છે. અને અંતે એ પરબ્રહ્મ પરમાત્મા પોતાનું કાર્ય પૂર્ણ કરીને આ ધરાતલ પરથી અંતર્ધાન પણ થઈ જાય છે. માટે ભક્તો, ભગવાનનો જે જન્મ જે છે એ કોઈ કર્મે કરીને નથી. ભગવાન કેવલ પોતાની ઈચ્છાથી આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે. ધરાતલની ઉપર પ્રગટ થવાની અંદર મનુષ્યને જે પ્રમાણે કર્મ વસતા છે એવી રીતના પરબ્રહ્મ પરમાત્માને નથી. એ કેવલ પોતાની માયાએ કરીને આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે. માયાનો અર્થ રામાનુજાચાર્યજીએ શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્યની અંદર કૃપા કરેલો છે, ને ત્યાં નિકુંઠનું પ્રમાણ એમણે આપેલું છે. માયા વયુનમ જ્ઞાનમ, માયા કૃપા દ્વેષ્ટિ, કે કેવલ કૃપાએ કરીને એ પરબ્રહ્મ પરમાત્મા જે છે આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે. નિકુંઠની અંદર માયાનો અર્થ દ્વેષ પણ કરેલો છે અને માયાનો અર્થ કૃપા પણ કરેલો છે. સંદર્ભ પ્રમાણે ભગવાન જે આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે એ કેવલ કૃપાથી પ્રગટ થાય છે. એને કોઈ પણ જાતના કર્મ હોતા જ નથી. એ પરબ્રહ્મ પરમાત્મા અજન્મા છે. મનુષ્યની પેઠે એમણે કર્મને વશ થઈને ક્યારે પણ આ ધરાતલની ઉપર પ્રગટ થવાનું હોતું નથી. એ મનુષ્ય જે છે એ પોતાના કર્મે કરીને આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે. પરમાત્માની અંદર એવું નથી હોતું ભક્તો. માટે ભક્તો, ભગવાનના એ જન્મ અને કર્મના રહસ્ય જે છે એ દિવ્ય છે. એને તમે જાણજો, અર્થાત કે ભગવાનના જન્મ અને કર્મ જે છે તેને દિવ્ય જાણજો. અને તમે કેવલ ખાલી આટલું જાણશો કે ભગવાનના જન્મ અને કર્મો જે છે એ દિવ્ય છે, તો પણ તમારી મુક્તિ જે છે એ થઈ જશે. કારણ કે ગીતાકાર જે છે એ પોતે ગીતાની અંદર આ વાત જે છે એ કહી રહ્યા છે. કેવલ ભગવાનની લીલા જે છે એને દિવ્ય જાણજો, તો પણ જન્મ મરણના ચક્રાવમાંથી કાયમને માટે મુક્ત થઈ જશો. માટે અજ્ઞાનીઓ જે પ્રમાણે ભગવાનની લીલાની અંદર દોષારોપણ કરે છે, એવી રીતના ભગવાનની લીલાની અંદર ક્યારેય પણ દોષારોપણ કરતા નહીં.
ભગવાનની લીલાઓને હંમેશા દિવ્ય જાણજો. ભગવાન અનંત રૂપ ધારણ કરીને વ્રજ સુંદરીઓની સાથે ક્રીડા કરતા હતા. કામશાસ્ત્રો પ્રમાણે બધા જ ભોગ જે છે એ ગોપીઓની સાથે ભગવાને ભોગવા છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ઉર્ધ્વ રેતા બ્રહ્મચારી છે. અને આવા જ ભગવાન સ્વામિનારાયણે ગધડા પ્રથમના 73મા વચનામૃતમાં કહેલી છે કે ભગવાનની અંદર જ આવું સામર્થ્ય છે, બીજાની અંદર આવું સામર્થ્ય નથી. શિવ જેવા શિવ એ પણ મોહિની રૂપ જોઈને દ્રવિત થઈ ગયા હતા. યોગ માર્ગના આદિ આચાર્ય બ્રહ્માજી, જેને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે, એઓ પણ અનંગના બાણોથી વિંધાઈને પોતાની પુત્રીની સાથે સમાગમ કરવા માટે દોડેલા હતા. માટે ભક્તો, ઉપાધિમાં રહીને નિર્લેપ રહેવું એ કેવલ ને કેવલ ભગવાન વતે જ બને છે, બીજાથી એવું બનતું નથી. માટે જે પ્રમાણે મૂઢ લોકો પરબ્રહ્મ પરમાત્માની લીલાઓની ઉપર દોષારોપણ કરે છે, એવો દોષારોપણ ક્યારેય પણ કરતા નહીં. ભગવાન જે પ્રમાણે દેહ ધારણ કરે છે અને જે પ્રમાણે દેહ ત્યાગ કરે છે, એ બધી જ ક્રિયાઓ જે છે એ અસુરોને મોહ પમાડવા માટે ભગવાન કરતા હોય છે. વસ્તુતાએ ભગવાનની અંદર એવો ભાવ છે જ નહીં. આ વાત જે છે એ વિષ્ણુ પુરાણની અંદર પણ લખેલી છે. જેમ વિષ્ણુ પુરાણની અંદર પરાશર મહર્ષિ મૈત્રેયજીને કહે છે, અજ્ઞત્વમ પારવશ્યત્વમ વિધિ મેવાદિકમ તથા અસુરાણામ વિમોહાય વિષ્ણવે દોષા નહીં ક્વચિત. અર્થાત કે પરમાત્મામાં અજ્ઞત્વ, પરાધીનતા, વિધિ નિષેધના ભેદો, પ્રાકૃત દેહ ધારણ કરવો અને તેનો ત્યાગ કરવો, આ બધું અસુરોને મોહ ઉપજાવવા માટે છે, પરંતુ વિષ્ણુમાં ખરેખર આવું બધું નથી. અને આ જ બાબતનું સમર્થન જે છે એ ગોસ્વામી વિઠ્ઠલનાથજીએ વિદ્વત મંડનની અંદર કરેલું છે. એઓએ પણ ત્યાં ભગવાનની લીલાઓ જે છે એ લીલાઓને નિત્ય કહેલી છે, અને ભગવાનનો દેહ ત્યાગ કરવું તથા દેહ ધારણ કરવો એ કેવલ ને કેવલ અસુરોને મોહ પમાડવા માટે જ ભગવાનનું આ ચરિત્ર છે એવું એમણે પણ ત્યાં કહેલું છે. વસ્તુતા એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અજન્મા જ છે. માટે ભક્તો, ભગવાનના જન્મ અને કર્મને તમે હંમેશા દિવ્ય સમજજો, અને જન્મ અને કર્મને તમે દિવ્ય સમજશો તો પણ તમારો આ લોકમાંથી છુટકારો થશે, અર્થાત કે માયાના પ્રપંચ થકી તમે મુક્ત થશો. અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામી જે છે એ આ જ વાત કહે છે. અભક્ત લોકો જે છે એ લોકો જ ભગવાનની લીલાની અંદર દોષારોપણ કરતા હોય છે. ભગવાન શ્રી રામની લીલા જે છે ને ભક્તો, એ બહુ સરળ છે. ભગવાન સ્વામિનારાયણની લીલાઓ જે છે બહુ સરળ, પરંતુ કૃષ્ણ અવતારની લીલાઓ જે છે ને એ બહુ જ અટપટી છે. કૃષ્ણ અવતારની લીલા તમારે સમજવી હોય તો બ્રહ્મ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે કે તમારે યોગી બનવું પડે.
જ્યાં લગીન તમે યોગી ન બનો ને ત્યાં લગીન તમે કૃષ્ણ અવતારની લીલાને જાણી ન શકો. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા અનંત રૂપ ધારણ કરી એ ગોપીઓની સાથે રમણ કરે છે અને છતાં પણ એ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી છે. માટે પહેલા યોગ માર્ગે કરીને યોગીઓ સ્ત્રીઓની સાથે રહેવા છતાં પણ ઉર્ધ્વરેતા કેવી રીતના રહે છે એની પ્રક્રિયા તમારે જાણવી પડે. કારણ કે યોગીઓની અંદર એવી સિદ્ધિ હોય છે કે સ્ત્રીઓની સાથે એ લોકો રમણ કરતા હોય છતાં પણ એ લોકો પોતાનું વીર્ય જે છે એ હંમેશા ઉર્ધ્વ રાખતા હોય. જ્યારે પરબ્રહ્મ પરમાત્મા તો યોગેશ્વરેશ્વર છે કે યોગીઓના ગુરુ શંકર અને શંકરના પણ એ ગુરુ છે, જેમાંથી આ સમસ્ત યોગ કળા જે છે એ પ્રગટ થયેલી છે. અને પરબ્રહ્મ પરમાત્મા જે યોગેશ્વર છે એમણે કોઈક બીજા યોગેશ્વરને સાધીને આ બધી કળાઓ જે છે એ મેળવી નથી. કારણ કે ઉપનિષદની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા ચ. ભગવાનની અંદર એ જ્ઞાન છે, એ બલ છે, એ ઇત્યાદિક સ્વાભાવિક રહેલું છે, એ અનાદિનું છે. એટલે ભગવાનની અંદર આવી યોગ કળા હોય જ છે. એણે કોઈની ઉપાસના એ કરીને એ ક્રિયાઓ મેળવી નથી. માટે ભક્તો, કૃષ્ણ અવતારની લીલા તમારે સમજવી હોય ને તો તમારે યોગી થવું પડે. 16,108 રાણીઓની સાથે ભગવાન રમણ કરે છે છતાં પણ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી છે. કામશાસ્ત્રની અંદર જેટલી પણ કલાઓ બતાવેલી છે એ 64 કલાનો ઉપયોગ કરે છે છતાં પણ એ પુરુષોત્તમ નારાયણ જે છે ઉર્ધ્વરેતા બ્રહ્મચારી છે. ને આ વાત જે છે એ જૈમિની અશ્વમેધ પર્વની અંદર લખેલી છે. પ્રસંગ હતો બબ્રુવાહનની સાથે અર્જુનના યુદ્ધનો. જે યુદ્ધની અંદર બબ્રુવાહન જે છે એ અર્જુનજીને મોતને ઘાટ ઉતારી દે છે, એમનું મસ્તક કાપી નાખે છે અને એનું મસ્તક જે છે એક અસુર લઈને ચાલ્યો જાય. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આવે છે અને ત્યાં પ્રતિજ્ઞા કરે છે કે હું ગોપીઓની સાથે રમણ કરીને પણ જો ઉર્ધ્વરેતા બ્રહ્મચારી રહ્યો હોય તો અર્જુનજીનું મસ્તક અત્યારે જ આ દળની ઉપર જોડાઈ જાય અને સજીવન થઈ જાય. અને અર્જુનજીનું મસ્તક જે છે એ પેલા અસુર પાસેથી પાછું આવે છે અને એના ધડ પર જોડાઈ જાય છે અને અર્જુનજી સજીવન થઈ જાય. જે લોકોએ જોવું હોય તો એ જૈમિની અશ્વમેધીય પર્વ જે છે એ લાવીને જોઈ લે. ગીતા પ્રેસ ગોરખપુરમાંથી આ ગ્રંથ જે છે એ બહાર પડેલો છે અને એના રચયિતા જે છે ભગવાન વેદવ્યાસજીના શિષ્ય જૈમિની ઋષિ. માટે એ પરબ્રહ્મ પરમાત્માની લીલા જે છે એ લીલા અદ્ભુત છે અને લીલાઓની અંદર ક્યારેય પણ દોષારોપણ કરવાનું નથી. સમજ નથી પડતી તો મૂળ ભાવે કરીને એ પરબ્રહ્મ પરમાત્માની ભક્તિ કરી આ સંસારથી પાર થઈ જાઓ. પરંતુ ભગવાનની લીલામાં ક્યારેય પણ દોષ જોતા નહીં. જે પણ કોઈ ભગવદ ભક્ત ભગવાનની લીલામાં દોષ જોતો નથી ને અને ભગવાનને હંમેશા નિર્દોષ જાણે છે એ પણ સંસાર બંધનથી મુક્ત થાય છે. અને આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ અને ભગવાન સ્વામિનારાયણે કહેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 4th અધ્યાયના 9મા શ્લોકની અંદર અર્જુનજી મહારાજને કહે છે કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્ય તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામિરીશો અર્જુન. અર્થાત કે હે અર્જુન, જે મનુષ્ય મારા જન્મ તથા કર્મોને દિવ્ય જાણે છે તે આ શરીર ત્યાગ કર્યા બાદ પુનઃ સંસારમાં ક્યારેય પણ જન્મ લેતો નથી, પરંતુ મારા સનાતન ધામને પામે છે.
ભગવાન સ્વામિનારાયણ વડતાલના 12મા વચનામૃતમાં કહે છે કે પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિશે દોષ ભાસે જ નહીં. એવો જેને મહિમાએ સહિત ભગવાનનો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો છે. આ પ્રમાણે જે પણ કોઈક ભગવદ ભક્તને ભગવાનની લીલામાં, ભગવાનના ચરિત્રમાં કોઈ પણ જાતનો દોષ દેખાતો નથી, એ કાળ છે, કર્મ છે, માયા છે, એના થકી એ નિર્ભય થઈ ગયો છે અને એ દેહાંતે ભગવાનના ધામમાં જાય છે. અને જે લોકો ભગવાનના ચરિત્રમાં, ભગવાનની લીલામાં દોષારોપણ કરે છે તો એઓ કેવા છે? તો ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 53મા વચનામૃતમાં કહે છે કે જે પરમેશ્વર તેના ચરિત્રને વિશે ને તે ભગવાનની જે સમજણ તેને વિશે જે દોષ દેખે છે તેને વિમુખ ને અધર્મી જાણવો અને સર્વે મૂર્ખનો રાજા જાણવો. આ પ્રમાણે આવા અધર્મીઓ છે એઓ દેહાંતે ભયંકર તામસ યોનિની અંદર પ્રવેશ કરે છે. માટે ભક્તો, ભગવાનને હંમેશા નિર્દોષ જાણજો. એમની બધી લીલાઓને તમે નિર્દોષ જાણજો. કેવલ આટલું જ જો જાણશો ને તો પણ ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવો એ ભગવદ ભક્ત દેહ ત્યાગ કર્યા બાદ પરમ પદની પ્રાપ્તિ કરી લે છે. માટે આ સંસાર સાગરથી જેને પાર ઉતરવું છે એને માટે અમોઘમાં અમોઘ કોઈ ઉપાય હોય તો એ ઉપાય એ જ છે કે એણે ભગવાનની લીલાઓને નિર્દોષ જાણવાની છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.